વચ્ચે વાત કરું, એક ભાઈ લોટરીની ટિકિટ લીધી અને એનું પહેલું બમ્પર ઇનામ 3.5 કરોડ. પહેલું જ ઇનામ 3.5 કરોડ. પછી નાના નાના ઇનામ ખરા. અને બેન છે એ થોડાક ભણેલા, ભાઈ અભણ. તો એ બેનને ખબર કે કઈ તારીખે ડ્રો છે, તો એ તારીખનું સાપું લઈ આવ્યા અને મીડિયા નંબર ગોતવા. તો સાહેબ પહેલું જ ઇનામમાં 3.5 કરોડ આ ઘૂઘુન લાગ્યા. કારણ કે બેન તો એ ઘૂઘુન ઓળખતા હતા કે આ 3.5 કરોડનો શાક આ ખમી નો એકે. આને ખબર પડશે કે 3.5 કરોડ લાગ્યા તો આની કમાઈને સટકી જાય ને, હું ધણી વગરની થઈ જાય. લાગ્યા છે ફાઇનલ છે. એમાં 50 લાખ રૂપિયા છે એ કદાચ આડાવડા જીએસટી માં કપાય કે ટેક્સ માં કપાય, પણ 3 તો રોકડા આવવાના ઘરમાં. હવે મારે શું કરવું? તો બારોબાર એક મહાત્માની મઢી ત્યાં આ ગાંજો પીવા જાતો અને તાજા જ આવેલા, આમ ગુરુથી નોખા પડેલા અને ભજન કરતા જટા વધારે વધારેલી. ઘણા તો જટા વાયા પડી જાય, તમને કોઈ લાંબી લાંબી કિરાત કરે. પછી આપણે નીકળી તો એ ફીંડલો આપણે ઉપાડીને હાલવાનો. તમને કોઈ બેઠેલા ને ન્યા બેન ગયા. આ ઘણી વાર જાતો આ ભાઈ, એટલે આવ્યા બેન પગે લાગ્યા. आओ बेटा, दिकरी क्या बात है? कि बापू हमको ओळखता है, घुघू का घर ना है ना बेटा, हम तेरे घर पे प्रसाद लेने आए ना, तब मैंने देखा था. भाई क्या नहीं से पूछी लीजिए.